ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. છેલ્લા લેક્ચરમાં આપણે આયનીકરણ એન્થાલ્પી વિશે વાત કરી હતી. ચલો, ત્યાર પછીનો મુદ્દો છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. એને કહેવાય ડેલ્ટા એચ ઈજી. ઈજી એટલે ઇલેક્ટ્રોન ગેઇન, ગેઇન એટલે મેળવવું. એની વ્યાખ્યા જોઈએ કે જ્યારે વાયુરૂપ તટસ્થ પરમાણુ માં એક ઇલેક્ટ્રોન દાખલ થઈને ઋણ આયન બને ત્યારે થતા એન્થાલ્પી ફેરફાર, એન્થાલ્પી એટલે ઉષ્મા, એન્થાલ્પી ફેરફારને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહે છે. કે જ્યારે વાયુરૂપ તટસ્થ પરમાણુમાં એક ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે ઋણ આયન બને, અને આ ઋણ આયન બને ત્યારે જે એન્થાલ્પીનો ફેરફાર થાય એને કહેવાય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. તો કોઈ પણ આ પરમાણુ હોય, સમજજો, આ તટસ્થ પરમાણુ છે, આ એનું કેન્દ્ર છે. તો જ્યારે બહારથી ઇલેક્ટ્રોન છે એ આ પરમાણુના કેન્દ્રમાં બહારની કક્ષામાં દાખલ થાય ત્યારે એના ઉપર આ કેન્દ્રનું આકર્ષણ બળ લાગતું હોય, અને જેટલું આકર્ષણ બળ લાગે એ મુજબ અહીંયાથી ઉષ્મા એટલે કે ઉર્જા છૂટી પડે. તો એ જે છૂટી પડતી અથવા જે ઉષ્માનો ફેરફાર થઈને કહેવાય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. દાખલા તરીકે આ વાયુરૂપ તટસ્થ પરમાણુ G છે, એમાં એક ઇલેક્ટ્રોન દાખલ થાય એટલે એમાંથી ઋણ આયન બને X-. આ દરમિયાન જે ઉષ્માનો ફેરફાર થાય એને કહેવાય ડેલ્ટા એચ ઈજી, કહેવાય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. સામાન્ય રીતે એટલે મોટા ભાગના તત્વો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઋણ હોય છે. એટલે કે ઉર્જા છૂટી પડે છે, એટલે એમ કહેવાય કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ. યાદ રાખજો, જો ઉષ્મા મેળવે તો ધન અને ઉષ્મા ગુમાવે તો ઋણ. તો અહીંયા ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે પરમાણુમાંથી જે ઋણ આયન બને દરમિયાન ઉષ્મા છૂટી પડે, એટલે એમ કહેવાય કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય મોટા ભાગે કેવું હોય છે? ઋણ હોય છે. આ કેટલાકમાં ધન પણ હોય. એટલે કયો તત્વ છે, કયા સમૂહનું તત્વ છે, એના ઉપર ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો આધાર છે. જો આવનાર ઇલેક્ટ્રોન છે એને કેન્દ્ર વધુ આકર્ષે તો એટલી વધારે ઉર્જા છૂટી પડશે, ઓછું આકર્ષે તો ઓછી ઉર્જા છૂટી પડે. અને એને જોતો જ ન હોય તમે પરાણે દાખલ કરો તો ઉર્જા છૂટી પડવાની જગ્યા અમુકની આપણે આપવી પડશે. તો આવર્ત કોષ્ટકમાં સમૂહ 17 એટલે કે હેલોજન સમૂહ, સમૂહ 17 એટલે કે હેલોજન સમૂહ ના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સૌથી વધુ ઋણ હોય છે. કેમ સૌથી વધુ ઋણ? તો કે સમૂહ 17 ના તત્વો છે, એને આપણે હેલોજન કહીએ. હેલોજન તત્વની બાહ્ય કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2NP5 છે. એટલે કે એની બહારની કક્ષામાં 5 ને 2 7 ઇલેક્ટ્રોન છે. જો એને એક ઇલેક્ટ્રોન આવી જાય તો એની રચના નિષ્ક્રિય વાયુ જેવી થઈ જાય. એટલે એક ઇલેક્ટ્રોન મેળવવાની પ્રબળ વૃત્તિ ધરાવે છે. એટલે આ એક ઇલેક્ટ્રોન મેળવી ઋણ આયન બને
એટલે એની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ NH2 NP6 નિષ્ક્રિય વાયુ જેવી થઈ ગઈ. કોના જેવી? નિષ્ક્રિય વાયુ જેવી. એટલે એને ઇલેક્ટ્રોન પ્રત્યે પ્રબળ આકર્ષણ છે. એટલે કીધું કે હેલોજન સમૂહના તત્વની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સૌથી વધુ ઋણ એટલે આવનાર ઇલેક્ટ્રોન છે એના ઉપર વધારે આકર્ષણ હેલોજન તત્વ લગાવશે. કારણ કે એને એક ઇલેક્ટ્રોન જોઈ છે ને આવ્યો એટલે બરોબર ખેંચી રાખશે. ને જેટલું કેન્દ્ર દ્વારા વધુ આકર્ષણ લાગે એટલી વધારે ઉર્જા છૂટી પડે. એટલે એમ કહેવાય કે વધુ, પણ આપણે દર વખતે આ ઋણ કારણ કે ઉર્જા છૂટી પડે છે એટલે એવો શબ્દ વાપરશું વધુ ઋણ હોય છે. તો ધન કોની હોય? તો આવર્ત કોષ્ટકમાં નિષ્ક્રિય વાયુ, આવર્ત કોષ્ટકમાં સમૂહ 18 ના તત્વો એટલે કે નિષ્ક્રિય વાયુ ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી નું મૂલ્ય ધન હોય છે. એનું એક આખા આવર્ત કોષ્ટકમાં યાદ રાખજો, આખા આવર્ત કોષ્ટકમાં માત્ર ને માત્ર સમૂહ 18 ના તત્વ છે એની જ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધન છે. બાકી આખા આવર્ત કોષ્ટકના બધા તત્વની વધતા કે ઓછા પ્રમાણમાં પણ ઋણ જ મળે. નિષ્ક્રિય વાયુની કેમ ધન છે? તો કે નિષ્ક્રિય વાયુની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે એ NH2 NP6 છે. એટલે એની બાહ્ય કક્ષામાં અષ્ટક પૂર્ણ થયેલ છે. હવે એને એક પણ ઇલેક્ટ્રોનની જરૂર નથી. દાખલા તરીકે આ નિયોન છે તો નિયોનની ઇલેક્ટ્રોન રચના હિલિયમ કમ્પ્લીટ 2s2 2p6 છે. એટલે કે આ એનું કેન્દ્ર. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન કક્ષા, બીજી કક્ષામાં 6 ને 2 8 ઇલેક્ટ્રોન. બીજી કક્ષા સંપૂર્ણ ભરાયેલી છે. હવે એને ઇલેક્ટ્રોનની જરૂર જ નથી. છતાંય તમે ઇલેક્ટ્રોન આપો છો આને તો પરાણે દાખલ કરવો પડશે. તો ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થાય? તો કે નવી કક્ષા જે ત્રીજા નંબરની કક્ષા છે એમાં ઇલેક્ટ્રોન દાખલ થશે. આ ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રને સહેજે આકર્ષણ ન હોય. કેમ? જોતો જ નથી. તો અહીંયા ઇલેક્ટ્રોન દાખલ કરવા માટે ઉર્જા આપવી પડે. છૂટી પડવાની તો વાત જુદી રહી, પણ સામે આપવી પડશે. એટલે એમાં ડેલ્ટા Heg એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી નું મૂલ્ય કેવું હોય? ધન હોય. આખા આવર્ત કોષ્ટકમાં સમૂહ 17 ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી નું મૂલ્ય છે એ સૌથી વધારે ઋણ છે. સમૂહ 18 ના તત્વ છે એનું મૂલ્ય ધન છે. હવે આપણે આવર્તમાં ડાબેથી જમણી તરફ જતા શું ફેરફાર થાય અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા શું ફેરફાર થાય એ સમજવાનું છે. બરોબર? પહેલા આટલું જોઈ લો. ચલો હવે આવર્તમાં ડાબેથી જમણી તરફ જાય તો શું થાય? તો કે એક જ આવર્તમાં ડાબેથી જમણી તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી નું મૂલ્ય વધુ ઋણ મળે છે. આવર્તમાં ડાબેથી જમણી તરફ જાઓ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે એ વધુ ઋણ મળે છે. કેમ વધુ ઋણ મળે? તો કે આવર્તમાં ડાબેથી જમણી તરફ જતા પરમાણ્વીય કદ ઘટે છે. આપણે શીખી ગયા કે આમથી આમ જાઓ એમ કદમાં અહીંયા એક જ આવર્તમાં ડાબી બાજુ મોટો પરમાણુ હોય. જેમ જેમ ડાબી તરફ જાઓ
એમ પરમાણુ કદમાં શું થાય? ઘટાડો. કોઈ પણ આવર્તમાં ડાબેથી જમણી તરફ જાઓ એટલે આપણે શીખી ગયા પરમાણુ કદ ઘટે છે. હવે આમાં ઇલેક્ટ્રોન આવે અને આમાં ઇલેક્ટ્રોન આવે. સીધી વાત સમજાઈ આવી છે કે આ કેન્દ્રથી આવનાર ઇલેક્ટ્રોન દૂર હશે, આમાં કેન્દ્રથી આવનાર ઇલેક્ટ્રોન નજીક હશે. જેમ ઇલેક્ટ્રોન નજીક હોય એમ વધારે આકર્ષણ બળ લાગે, વધારે આકર્ષણ બળ લાગે એમ વધારે ઉર્જા છૂટી પડે. તો આવર્તમાં ડાબેથી જમણી તરફ જતા પરમાણુ કદ ઘટે છે. તેથી દાખલ થતો ઇલેક્ટ્રોન કેન્દ્રથી નજીક હોય છે, નજીક હોય છે. આથી તેના ઉપર આથી આવનાર ઇલેક્ટ્રોન પર વધુ આકર્ષણ બળ લાગે છે. તેથી વધુ ઉર્જા છૂટી પડે છે. અને વધુ ઉર્જા છૂટી પડે એટલે એમ કહેવાય કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણ બને. વધારે ઉર્જા છૂટી પડે એનો મતલબ શું કરવાનો કે દાખલા તરીકે આના માટે આ પહેલું તત્વ છે એના માટે ડેલ્ટા Heg છે એ 100 કિલો જૂલ પર મોલ હોય. એનો એકમ કિલો જૂલ પર મોલ જ હોય, પણ આટલી ઉર્જા છૂટી પડે એટલે -100 કિલો જૂલ. આના માટે દાખલા તરીકે ડેલ્ટા Heg 400 કિલો જૂલ પર મોલ હોય, પણ આગળ કેવું લખવું પડે? માઇનસ. તો આમાં 100 કિલો જૂલ જેટલી ઉર્જા છૂટી પડી, આમાં 400 કિલો જૂલ જેટલી ઉર્જા છૂટી પડી. તો એક જ આવર્તમાં ડાબેથી જમણી તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે વધુ ઋણ મળે છે. સમજાય છે? હવે એવી રીતે એક જ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા એની હવે વાત કરીએ. પેલા આટલું જોઈ લો. હવે એક જ સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઘટે છે, એટલે કે ઓછું ઋણ મળે. કેમ? તો કે એક જ સમૂહમાં તમે સમજાજો, સમૂહમાં ઉપરથી નીચે આવો પરમાણુ કદમાં શું થાય? વધારો થાય. તો ઉપરથી નીચે આવો એમ પરમાણુ કદ વધે છે. બીજું સ્ક્રીનિંગ અસર વધે છે. હવે આમાં ઇલેક્ટ્રોન દાખલ થાય તો એ કેન્દ્રથી નજીક હોય, આમાં ઇલેક્ટ્રોન દાખલ થાય તો કેન્દ્રથી વધુ દૂર હોય. તો ઉપરથી નીચે તરફ જતા દાખલ થતો ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર હોય એટલે આકર્ષણ આમાં ઓછું લાગે, આમાં વધારે લાગે. તો આમાં વધારે ઉર્જા છૂટી પડે, આમાં ઓછી ઉર્જા છૂટી પડે. એટલે કહેવાય કે ઋણ મૂલ્ય ઘટતું જાય છે. આના માટે -100 કિલો જૂલ હોય, કિલો જૂલ પર મોલ હોય. તો આના માટે -30 કિલો જૂલ પર મોલ. માઇનસ તો આગળ આવશે જ, ખાલી નિષ્ક્રિય વાયુ સિવાય બાકી બધામાં માઇનસ આવે. કેમ? તો કે થોડી ઘણી ઉર્જા છૂટી પડે એટલે શું લખવાનું? માઇનસ. પણ એક ખાસ અપવાદ છે, એ ખાસ હવે આપણે સમજવાનો છે. ધ્યાન આપજો કે ફ્લોરિન અને ઓક્સિજન છે, એટલે કે ઓક્સિજન અને ફ્લોરિન ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિનું મૂલ્ય ઓક્સિજન અને ફ્લોરિન ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તેના પછીના નીચેના તત્વ કરતા ઓછી છે. વધુ હોવી જોઈએ પરંતુ ઓછી છે. આ એક કારણ સમજવાનું છે કે ઓક્સિજન સમૂહ 16 ની વાત કરું તો ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલ્યુરિયમ, પોલોનિયમ તો એક જ સમૂહના તત્વ થયા.
એવી જ રીતે સમૂહ 17 ક્લોરીન, ક્લોરીન, બ્રોમિન, આયોડીન. તો હમણાં જ આપણે કીધું કે ઉપરથી નીચે તરફ આવો એમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે એ ઘટે છે. તો અહીંયા ઓક્સિજન અને સલ્ફર છે, સલ્ફર નીચે તરફ છે, તો સલ્ફરની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કરતા ઓક્સિજનની વધારે ઋણ હોવી જોઈએ. એવી જ રીતે ક્લોરીન કરતા ફ્લોરીનની વધુ ઋણ હોવી જોઈએ. પણ અહીંયા થોડોક ફેરફાર થાય કે ઓક્સિજનની હોવી જોઈએ એના કરતા ઓછી છે, એવી જ રીતે ફ્લોરીનની હોવી જોઈએ એના કરતા ઓછી છે. એનું કારણ શું? ધ્યાન આપો. તો કે ઓક્સિજન છે એનો 8 નંબર, એની ઇલેક્ટ્રોન રચના 2 6 થઈ. એટલે કે પહેલી કક્ષામાં ઓક્સિજનની આ ઓક્સિજનનું ચિત્ર દોરો. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે જ ઓલરેડી, 1 2 3 4 5 ને 6. હવે આમાં 1 ઇલેક્ટ્રોન આવે, આ 1 ઇલેક્ટ્રોન ઓક્સિજનમાં આવ્યું, તો આવનાર ઇલેક્ટ્રોન n બરાબર બીજી કક્ષામાં જ ઉમેરાય છે. જ્યારે સલ્ફરમાં એની બહારની કક્ષા છે, એના પછીનો નંબર હોય સલ્ફરની ઇલેક્ટ્રોન. અહીંયા ચિત્ર દોરું તો કેન્દ્ર, પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજીમાં 8, ત્રીજીમાં 6. 1 2 3 4 5 અને 6. તો અહીંયા આવનાર ઇલેક્ટ્રોન છે n બરાબર 3 માં ઉમેરાશે. તો આપણે એવું લાગે કે આનામાં ઇલેક્ટ્રોન આવ્યો, આ ઇલેક્ટ્રોન દાખલ એ કેન્દ્રથી નજીક છે, આમાં ઇલેક્ટ્રોન આવે તો એ તો કેન્દ્રથી દૂર જાય, તો આમાં જ વધારે આકર્ષણ હોય ને આમાં ઓછું હોય. તો આની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઓછી હોવી જોઈએ, આની વધારે હોવી જોઈએ, પણ એવું નથી. અહીંયા થોડોક બીજો એક અભ્યાસ કરવાનો છે કે n બરાબર 2 માં ઉમેરાય, બીજી કક્ષા એ નાનો રાઉન્ડ છે, અહીંયા ત્રીજી કક્ષા એ મોટી છે. બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક આવશે, પણ અહીંયા બીજી કક્ષા નાની છે એટલે 6 ઇલેક્ટ્રોન હતા અને એમાં પાછો એક આવ્યો, એટલે નાની કક્ષાને કારણે આમાં ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થશે. શું થાય? ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ. એના કારણે આની ઉર્જા જેટલી છૂટી પડવી જોઈએ એટલી છૂટી પડશે નહીં. બાકી આની તો રાબેતા મુજબ જેટલી છૂટી પડવી જોઈએ એટલી જ છે, પણ આની ઓછી છૂટી પડે છે, એટલે આના કરતા આનું મૂલ્ય ઘટી જાય છે. પછી બધું કન્ટિન્યુ આવે છે. એવું જ આમાંય થાય. ક્લોરીનમાં ઇલેક્ટ્રોન રચના 2 7 છે, એટલે કે પહેલી કક્ષામાં 2 ને બીજીમાં 7 છે. નાનું કદ, ઓલરેડી પહેલેથી 7 ઇલેક્ટ્રોન હતા જ, અને એમાં એક 8મો ઇલેક્ટ્રોન આવે તો એ બીજી કક્ષામાં જ આવવાનો, જ્યાં n બરાબર 2 માં દાખલ થાય, અને બીજી કક્ષામાં દાખલ થાય એટલે આમાં પણ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે શું થશે? અપાકર્ષણ થશે. જ્યારે ક્લોરીનમાં n બરાબર 3, ત્રીજી કક્ષા બહારની હોય, કારણ કે ત્રીજા આવર્તનું તત્વ થયું, તો ત્રીજી કક્ષા બહારની છે, એટલે એમાં n બરાબર 3 માં દાખલ થાય, તો એમાં મોટું કદ થઈ ગયું એટલે અપાકર્ષણ થશે નહીં. તો આ બે અપવાદ છે. બાકી કન્ટિન્યુ નીચે જ આમ ઉર્જા વધુ ઋણ જ બને, પણ આની બેની હોવી જોઈએ એના કરતા ઓછી ઋણ છે. એનું કારણ નાના કદને કારણે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ. બરોબર? બાકી કોઈ સમૂહમાં આવો ફેરફાર થતો નથી. તો આ વાત થઈ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. બરોબર? સ્ક્રીનશોટ લઈને સમજી લેજો. ચલો કોયડો 3.7 પ્રશ્ન એવો છે, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન અને ફ્લોરીન આ 4 તત્વમાં કોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સૌથી વધુ ઋણ છે અને કોની સૌથી ઓછી ઋણ છે શોધવાનું છે. તો આવર્ત કોષ્ટકમાં ફોસ્ફરસ 15 નંબર,
સલ્ફર 16 નંબર, ક્લોરીન 17 નંબર અને ક્લોરીન ની ઉપર ફ્લોરીન આવે 9 નંબર. આપણને ખબર છે આમથી આમ જાવ એમ ઘટે, આમથી આમ આવો એમય ઘટે, એટલે કે આમાં વધુ ઋણ બને, વધુ ઋણ બને, આમથી આમ ઓછું ઋણ બને. પણ આપણે ખબર છે ફ્લોરીન અને ક્લોરીન અપવાદ છે, તો આમાં સૌથી વધુ ઋણ મૂલ્ય કોનું? સૌથી વધુ ઋણ, સૌથી વધુ ઋણ. આમ જાવ તો આનું વધુ ઋણ, આમ ખરેખર જાવ તો વધુ ઋણ થવું જોઈએ, પણ આપવા છે એટલે સૌથી વધુ ઋણ મૂલ્ય કોનું આવે? ક્લોરીન. તો ફ્લોરીન નું મૂલ્ય ક્લોરીન કરતા થોડુંક જ ઓછું છે. હવે આમ આવો એમ ઓછું ઋણ આવે, તો સૌથી ઓછું ઋણ મૂલ્ય કોનું? તો જો ક્લોરીન કરતા ફ્લોરીન ને ઓછું, આનું ઓછું, પણ એના કરતા આનું ઓછું, એટલે સૌથી ઓછું ઋણ મૂલ્ય કોનું આવશે? ફોસ્ફરસ. ચલો, ત્યાર પછીનો અગત્યનો મુદ્દો આવે છે વિદ્યુત ઋણતા, ઇલેક્ટ્રોનેગેટિવિટી. તેની વ્યાખ્યા સમજો બરોબર કે રાસાયણિક સંયોજન, કોઈ પણ રાસાયણિક સંયોજન હોય, એ સંયોજનમાં સહસંયોજક બંધ એટલે કે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈને બંધ બનેલો હોય, એ બંધના ભાગીદારીના ઇલેક્ટ્રોન યુગ્મ એટલે જોડકાને પરમાણુની પોતાના તરફ આકર્ષિત કરવાની પરમાણુની ક્ષમતાને ગુણાત્મક માપને શું કહેવાય? વિદ્યુત ઋણતા. ફરી એકવાર વ્યાખ્યા બોલું છું કે રાસાયણિક સંયોજનમાં સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાના તરફ આકર્ષિત કરવાની પરમાણુની ક્ષમતાના ગુણાત્મક માપને શું કહેવાય? વિદ્યુત ઋણતા. સમજો, દાખલા તરીકે આ બે પરમાણુઓ છે, આ એક પરમાણુ અને આ કોઈ બીજો પરમાણુ છે, થોડાક દૂર રાખ્યા છે એટલે તમને દેખાય. એ બે વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ બન્યો છે, એટલે આ શું દર્શાવ્યું મેં? ઇલેક્ટ્રોનની ભાગીદારી. આમાં એક ઇલેક્ટ્રોન આ પરમાણુએ રોક્યો છે, બીજો ઇલેક્ટ્રોન આ પરમાણુ. તો બેયના પરમાણુ કેન્દ્રો છે એ આ ભાગીદારીના ઇલેક્ટ્રોનને બે પોતપોતાના તરફ ખેંચશે. એ ખેંચવાના સાપેક્ષ માપને શું કહેવાય? વિદ્યુત ઋણતા. તો ટૂંકમાં કહેવાય કે ભાગીદારીના ઇલેક્ટ્રોન યુગ્મને પરમાણુની પોતાના તરફ આકર્ષવાની તાકાત અથવા ક્ષમતાનું જે માપ હોય, સાપેક્ષ માપ, એને કહેવાય વિદ્યુત ઋણતા. તો આપણે અત્યાર લગી ભણ્યા આયનીકરણ એન્થાલ્પી, પછી આવ્યું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, હવે વાત છે વિદ્યુત ઋણતા. તો આયનીકરણ એન્થાલ્પી એટલે ડેલ્ટા HI અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે ડેલ્ટા HEG ની જેમ વિદ્યુત ઋણતાનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાતું નથી. એટલે કે આયનીકરણ એન્થાલ્પી એટલે કોઈ એક જ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટેની ઉર્જા એકલા પરમાણુની માપી શકાય, એની હારે બીજાને જોડવો પડે નહીં. એવી રીતના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, તો એકલો પરમાણુ હોય, એમાં ઇલેક્ટ્રોન દાખલ થયા ત્યારે છૂટી પડતી ઉર્જા, એમાં બીજો ભેગો પરમાણુની જરૂર પડે નહીં. પણ વિદ્યુત ઋણતા જે તો બંધ બનેલો હોય તો જ મપાય, એટલે એનું એકલાનું મૂલ્ય એકલાનું માપી શકાય ને નિરપેક્ષ મૂલ્ય કહેવાય. તો આ બે મૂલ્ય એકલાના માપી શકાય, પણ વિદ્યુત ઋણતા એકલાની માપી શકાય નહીં, સાપેક્ષમાં જ હોય. શું હોય? સાપેક્ષમાં. આમ છતાંય વિદ્યુત ઋણતાના માપક્રમ જુદા જુદા માપક્રમ જુદા જુદા વૈજ્ઞાનિકોએ નક્કી કર્યા. એમાં પાઉલિંગ માપક્રમ,
બીજો મુલિકન જાફે માપક્રમ, ત્રીજો ઓલરેડ રોચો માપક્રમ. આમાં જુદા જુદા માપક્રમ સમયાંતરે રજૂ થયા, પણ એમાંથી પાઉલિંગ માપક્રમ છે સૌથી વધુ પ્રચલિત છે. કયો માપક્રમ? પાઉલિંગ. 1922 માં પાઉલિંગે દર્શાવ્યું કે બધા તત્વોમાં, એટલે કે આખા આવર્ત કોષ્ટકના બધા તત્વોમાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી વધુ હોય છે અને તેનું મૂલ્ય 4 એકમ કહી દીધું. જો એને કોઈ પાછળ કિલો કેલરી, કિલો જૂલ એવું ન હોય, ખાલી ચોપડો એવું કહી દીધું 4.0. આખા આવર્ત કોષ્ટકમાં કોઈ પણ તત્વ સાથે ફ્લોરિનને જોડો અને ફ્લોરિન એની હારે સહસંયોજક બંધ બનાવેલો હોય તો ભાગીદારીના ઇલેક્ટ્રોન ફ્લોરિન તરફ જ વધુ આકર્ષાય, એટલે કહેવાય કે આખા આવર્ત કોષ્ટકમાં ફ્લોરિન વિદ્યુત ઋણતા સૌથી વધુ છે. અને કેટલી કીધી? 4. ત્યાર પછી બીજા બધા તત્વોની વિદ્યુત ઋણતા છે એ આની સાપેક્ષમાં માપી. દાખલા તરીકે લિથિયમની વિદ્યુત ઋણતા 1 છે, તેનો મતલબ કે લિથિયમ કરતા ફ્લોરિન છે 4 ગણો ઇલેક્ટ્રોનને, ભાગીદારીના ઇલેક્ટ્રોનને પોતાના તરફ ખેંચી જાય. તો એવી રીતે દરેક તત્વની વિદ્યુત ઋણતા છે એના મૂલ્ય આપ્યા છે કોષ્ટકમાં. આપણે યાદ નથી રાખવાના, ખાલી સમજવા માટે છે. ઓક્સિજનનું 3.45 છે, ક્લોરીનનું 3 છે, નાઇટ્રોજનનું મૂલ્ય 3 છે. તો આ થયા વિદ્યુત ઋણતાના પાઉલિંગ માપક્રમ છે. પણ આ માપક્રમ ગમે તેની હારે જોડો ત્યારે એક સરખું જ ખેંચી જવું જરૂર નથી. કોઈ તત્વ માટે વિદ્યુત ઋણતા ક્યારેય અચળ હોતી નથી, ખાસ યાદ રાખજો. હવે સમજો કે હું ઓક્સિજનને હાઇડ્રોજન હારે જોડ્યો હોય, ઓક્સિજનને કોઈ ધાતુ સાથે જોડ્યો હોય, બીજા કોઈ તત્વ સાથે જોડ્યો હોય, તો વિદ્યુત ઋણતા સામે તત્વ બદલાય એટલે વિદ્યુત ઋણતા બદલાય છે. દાખલા તરીકે ઓક્સિજન છે, એને હું ફોસ્ફરસ હારે ભાગીદારી કરાવું, એ જ ઓક્સિજનની કાર્બન હારે ભાગીદારી કરી હોય તો બેયમાં ભાગીદારીના ઇલેક્ટ્રોનને ઓક્સિજન જ ખેંચી જાય, કારણ કે એની વિદ્યુત ઋણતા વધુ છે. પણ બે વખતે હરખું જ ખેંચી જવું નથી. સામેવાળો છે એની તાકાત કેટલી છે એના ઉપર ડિપેન્ડ કરે છે. એટલે કહેવાય વિદ્યુત ઋણતા જે સાપેક્ષ માપક્રમ છે. છતાં આ તો આપણે કમ્પેરિઝન કરવા માટે કહી શકીએ કે ફ્લોરિનની સૌથી વધારે છે વિદ્યુત ઋણતા, એની સામે લિથિયમની 1 છે. હવે વિદ્યુત ઋણતાને કદ હારે સીધો સંબંધ છે, સીધી જ વાત છે કે જો પરમાણુના કદ છે મોટું હોય, હવે બે પરમાણુ છે, એક મોટા કદનો પરમાણુ, એની સામે એક નાના કદનો પરમાણુ, અહીંયા ભાગીદારીના ઇલેક્ટ્રોન છે, સમજો. તો મોટા કદના પરમાણુને પોતાના બધા ઇલેક્ટ્રોનને ખેંચવાના, પછી આના ઉપર આકર્ષણ લગાડશે. જ્યારે નાનાને તો એના ઓછા છે અને કેન્દ્રથી આનું અંતર ઓછું થાય. તો મોટા પરમાણુથી ભાગીદારીના ઇલેક્ટ્રોન સુધીનું અંતર વધારે છે, નાના પરમાણુથી ભાગીદારીના ઇલેક્ટ્રોનનું અંતર ઓછું છે. એટલે મોટાની આના ઉપર, એટલે કે ભાગીદારીના ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ ઓછું, નાના પરમાણુનું ભાગીદારીના ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ વધુ છે. એટલે કહી શકાય કે જેમ કદ નાનું એમ વિદ્યુત ઋણતા વધારે, જેમ કદ મોટું એમ વિદ્યુત ઋણતા ઓછી. તો આપણે ખબર છે એક જ આવર્તમાં ડાબેથી જમણી તરફ જાઓ, આવર્તમાં એક જ આવર્તમાં ડાબેથી જમણી તરફ જાઓ, શું થાય ભાઈ? કદ ઘટે. કદ ઘટે તો વિદ્યુત ઋણતા વધે. તો એક જ આવર્તમાં ડાબેથી જમણી તરફ જતા કદ ઘટે છે એટલે વિદ્યુત ઋણતા વધે. એક જ સમૂહમાં ઉપરથી નીચે આવો, સમૂહમાં ઉપરથી નીચે આવો એમ કદમાં શું થાય? કદ વધે. અને કદ વધે એટલે વિદ્યુત ઋણતા, કદ વધે એટલે વિદ્યુત ઋણતા ઘટે.
તો આમાં આટલું જ યાદ રાખવાનું કે કોઈ પણ આવર્તમાં ડાબેથી જમણી તરફ જાઓ એમ કદ ઘટે છે એટલે વિદ્યુત ઋણતા વધશે, અને સમૂહમાં ઉપરથી નીચે આવો કદ વધે એટલે વિદ્યુત ઋણતા ઘટે છે. સમજાય છે આટલું? પેલા આટલું સમજી લો, પછી આગળ વધીએ. ચલો ત્યાર પછી વિદ્યુત ઋણતાને અધાત્વીય ગુણધર્મ સાથે સીધો સંબંધ છે. એટલે કે વિદ્યુત ઋણતા વધતી હોય તો અધાતુ ગુણધર્મ વધે, વિદ્યુત ઋણતા ઘટતી હોય તો અધાતુ ગુણધર્મ ઘટે. તો આપણે ભણ્યા કે એક જ આવર્તમાં આમથી આમ જાઓ તેમ વિદ્યુત ઋણતા વધે છે. શું વધ્યું? વિદ્યુત ઋણતા. તો માટે અધાત્વીય ગુણ એટલે કે અધાતુ ગુણ પણ વધે છે. અને એમ કહી શકાય કે વિદ્યુત ઋણતાને ધાત્વીય ગુણ સાથે વ્યસ્ત સંબંધ છે. કેમ આવ્યું અહીંયા સીધો સંબંધ અધાતુ ગુણધર્મ? કેમ કે અધાતુ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે, ધાતુ ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ. તો વિદ્યુત ઋણતા એટલે મેળવવાની વૃત્તિ છે. તો અહીંયા વિદ્યુત ઋણતા અને ધાત્વીય ગુણધર્મ સાથે કેવો સંબંધ છે? વ્યસ્ત. એટલે કે જ્યાં વિદ્યુત ઋણતા વધતી હોય તો ધાત્વીય ગુણ ઘટે, અને વિદ્યુત ઋણતા ઘટે તો સમૂહમાં ઉપરથી નીચે આવો તો વિદ્યુત ઋણતા ઘટે છે, માટે ધાત્વીય ગુણ વધે. તો કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે આવો એમ વિદ્યુત ઋણતા ઘટે એટલે ધાત્વીય ગુણ વધે, અને આવર્તમાં ડાબેથી જમણી તરફ જાઓ એમ વિદ્યુત ઋણતા વધે એટલે અધાતુ ગુણધર્મ વધે. તો અત્યાર સુધી આપણે જેટલા પણ ગુણધર્મ ભણ્યા એ બધા ડાબેથી જમણી તરફ જાય તો શું થાય, ઉપરથી નીચે તરફ આવીએ તો શું થાય, ટૂંકમાં વિચારીએ. તો પહેલું હતું પરમાણ્વીય ત્રિજ્યા. શું હતું? પરમાણ્વીય ત્રિજ્યા. તો આમથી આમ જાવ એમ પરમાણુ ત્રિજ્યા ઘટે. શું કહ્યું? પરમાણુ ત્રિજ્યા ઘટે. તો આમથી આમ જાવ એમ આયનીકરણ એન્થાલ્પી વધે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણ બને, અને વિદ્યુત ઋણતા વધે. તો પરમાણુ ત્રિજ્યા ઘટે ને એટલે બાકી ત્રણેય પરિબળ વધ્યા. ત્યારે ઉપરથી નીચે આવો તો પરમાણુ ત્રિજ્યા શું થાય? વધે. પરમાણુ ત્રિજ્યા વધે. પછી પરમાણુ ત્રિજ્યા વધે એટલે આયનીકરણ એન્થાલ્પી આમથી આમ આવો એમ શું થાય? આયનીકરણ એન્થાલ્પી ઘટે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઘટે, વિદ્યુત ઋણતા ઘટે. આમ જાવ એમ બધું વધતું હોય તો ઉપરથી નીચે આવો એ બધું ઘટે. તો અહીંયા ધાતુ ગુણધર્મ વધે, આમ જાવ તો અધાતુ ગુણધર્મ વધે. તો આમ રાખે અહીંયા ધાતુ હોય, આ બાજુ કયો ગુણધર્મ મેક્સિમમ હોય? ધાતુ. અહીંયા અધાતુ ગુણધર્મ મેક્સિમમ હોય. તો આમ એરો મારી શકાય. આમથી આમ જાવ નીચેથી ઉપર તરફ એમ અધાતુ ગુણ વધે. આમથી આમ આવો ધાતુ ગુણ વધે. તો આટલું અત્યાર સુધી ભણ્યા એની ટૂંકો સાર છે કે પરમાણુ ત્રિજ્યા ઘટે, કદ ઘટે ને એટલે આ ત્રણેય પરિબળ વધે. કદ વધે એટલે એ ત્રણેય આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ને વિદ્યુત ઋણતા એ બધું ઘટે.
આવા જ કોષ્ટકમાં આ બાજુ ધાતુ હોય, આ બાજુ છેડે જમણી બાજુ અધાતુ હોય, એટલે આમથી આમ એરો માર્યો, બરોબર. તો આટલું રાખો. આવતા રાઉન્ડમાં આટલે સુધીનું હશે, એનાથી આગળ હશે નહીં. ચાલે ભલે, પણ આવતા રવિવારે આટલે સુધીનું. આ વિનયવાળા માટેની વાત છે, બધી સ્કૂલ માટે આ લાગુ પડતું નથી.